તો માતાજીની કૃપા કહેવાય કે નિરોગી આયુષ્ય આપણે છે સવારથી સાંજ સુધી યજ્ઞમાં તમે ને અમે બધા બેહીએ તો તંદુરસ્ત નિરોગી આયુષ્ય પ્રાપ્ત થાય। છેલ્લો આશીર્વાદ છે સુકૃત લક્ષ્મીનો। આપણે જે કઈ વ્યાપાર ધંધો ઉદ્યોગ કરતા હોય એમાંથી આપણે સારી લક્ષ્મી પ્રાપ્ત થાય, જેથી કરીને એ લક્ષ્મીથી સારા કાર્ય આપણે કરી શકીએ। કોટ કબારામાં ન જાય, ડોક્ટરોને દેવામાં ન જાય, મદિરાના પાનમાં ન જાય, વ્યભિચારમાં ન જાય અને સારી જગ્યાએ વપરાય। સારી જગ્યા કઈ કઈ કીધી તો કે હવા યજ્ઞ યાગના કાર્ય કરો, પછી રાંદલના લોટા દેડો, સત્યનારાયણની કથા કરો, બેનું દીકરીઓ નિયાણીને જમાડો, કોઈ અતિથિ આવ્યો હોય, ગુરુજન આવ્યો હોય એને જમાડો, એને દાન દક્ષિણા આપો। આ બધી સારી જગ્યા। તો બે હાથ જોડી રાખજો। પાંચે આશીર્વાદ છે એ દેવતાઓ દ્વારા બ્રાહ્મણો આપી શકે, બાકી કોઈની તાકાત નથી આપી શકે। શું કામ એને કે દેવની મૂર્તિ છે એ કેને આધારિત છે? દેવ છે ને એ મંત્રને આધારિત છે, મંત્ર છે એ બ્રાહ્મણના દીકરાને આધારિત છે। બ્રાહ્મણનો દીકરો મંત્ર બોલે એટલે અવકાશમાંથી દેવતાઓ પધારે, એમાં કોઈ શંકા રહેતી નથી। તો દેવતાઓ દ્વારા પાંચ આશીર્વાદ છે, ભૂદેવો તમારા આગળથી દક્ષિણા લેવાના છે અમે, એટલે તમને આપવામાં આવે। બરાબર? અત્યારે બધું કલિયુગમાં નાણાં પ્રધાન થઈ ગયું, નાણાં વગર કોઈ રામ રામે કરતું નથી। તો બે હાથ જોડી રાખો। ओम ब्रह्मं पुण्यं महाजज्ञं सृष्टि उत्पादनकारक वेद वृक्षो भवत् नित्यं तद पुण्याहं भ्रवन्तु नः देवाः भो ब्राह्मणाः मह्यं सकटुम्बिने महाजना नमस्कुर्वाणाय आशीर्वचनपेक्षमाणाय देवी यज्ञांगी भूतम महा केवानु मम गृहे તમારેથી જેટલું બોલાય એટલું બોલવાનું। મમ કુટુંબે મમ જીવન મધ્યે પુણ્યાહમ કલ્યાણમ રિદ્ધિમ સ્વસ્તિમ શ્રીરસ્તુ ઇતિ ભવન્તો બ્રુવન્તો અસ્તુ પુણ્યાસ્તુ કલ્યાણમ કર્મ आयुष्य मते स्वस्ति अस्तु श्रीः वेद मंत्रे आशीर्वाद ओम मनसा काम्मा कुर्तिं वाचं सत्यमसि मयि पशूनां रूपमन्यस्य मयि शयतां यश इति लक्ष्मीवान भव मनोकामना सिद्धिरस्तु। जल्दी चमची भरी राखो। आशीर्वाद तमने प्राप्त थया। पाणी चमची भरी राखो। कृतेस्मिन् पुण्यवाचने न्यूनारिक्तसौ उपविष्ट ब्राह्मणानां वचनात् महागणपति प्रसादाच्च सर्वविधि परिपूर्णोऽस्तु। अस्तु परिपूर्णं जल पधरावी देजो। चमची में राखी दियो। अथाभिषेकं मा पत्नी कर्तुं वा मत। ચાલો જગ્યા બદલાવી નાખો બેન, તમે ઓલી બાજુ આવી જાઓ, સમરભાઈ તમે આ બાજુ આવી જાઓ। છાછડીનું ફાર્યું નીચે મૂકી દો, બેસી જગ્યા બદલાવી, પાછું ફાર્યું ખંભે લઈ લેવાનું। शनि महाराज ने आहुति अर्पण करवानो भाव रखो। ओम सन्नो देवीरभिष्टय आपो भवन्तु पीतये संजोरभिस्रवन्तु नः। ओम शनिश्चराय स्वाहा 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 शनिश्चराय स्वाहा। राहु भगवान ने आहुति अर्पण करवानो भाव रखो। ओम कया नक्षत्र आभुवदूति सदा वृदः सखा कया सतिष्ठया व्रता। ओम राहवे स्वाहा 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 ओम राहवे स्वाहा। केतु भगवान ने आहुति अर्पण करवानो भाव रखो। ओम कैतुं गैणवन्धकेतवे पेशो मर्जा अपेशसे समुखे विरजा यथाः। ओम केतवे स्वाहा ओम केतवे स्वाहा ओम केतवे स्वाहा ओम
કેતવે સ્વાહા કેતવે સ્વાહા કેતવે સ્વાહા કેતવે સ્વાહા કેતવે સ્વાહા ઈશ્વર કેતા મહાદેવજીને જમાડવાનો ભાવ રાખી આહુતિ આપતા જાજો. ઓમ ઈશ્વરાય સ્વાહા ઓમ ઈશ્વરાય સ્વાહા ઓમ ઈશ્વરાય સ્વાહા ઓમ ઈશ્વરાય સ્વાહા ઉમા માતાજીને આહુતિ અર્પણ કરવાનો ભાવ રાખી સ્વાહા આવે એટલે ઓમવાનું. ઓમ ઉમાયે સ્વાહા ઓમ ઉમાયે સ્વાહા ઓમ ઉમાયે સ્વાહા ઓમ ઉમાયે સ્વાહા સ્કંદ કેતા કાર્તિક ભગવાનને આહુતિ અર્પણ કરવાનો ભાવ રાખી ઓમ જોમ સ્કંદાય સ્વાહા ઓમ સ્કંદાય સ્વાહા ઓમ સ્કંદાય સ્વાહા ઓમ સ્કંદાય સ્વાહા વિષ્ણુ ભગવાનને આહુતિ અર્પણ કરવાનો ભાવ રાખી ઓમ તાજા ઓમ વિષ્ણવે સ્વાહા ઓમ વિષ્ણવે સ્વાહા ઓમ વિષ્ણવે સ્વાહા ઓમ વિષ્ણવે સ્વાહા બ્રહ્માજીને આહુતિ અર્પણ કરવાનો ભાવ રાખી ઓમ તાજા ઓમ બ્રહ્મણે સ્વાહા ઓમ બ્રહ્મણે સ્વાહા ઓમ બ્રહ્મણે સ્વાહા ઓમ બ્રહ્મણે સ્વાહા ઇન્દ્ર ભગવાનને આહુતિ અર્પણ કરવાનો ભાવ રાખી ઓમ તાજા ઓમ ઇન્દ્રાય સ્વાહા ઓમ ઇન્દ્રાય સ્વાહા ઓમ ઇન્દ્રાય સ્વાહા ઓમ ઇન્દ્રાય સ્વાહા યમ ભગવાનને આહુતિ અર્પણ કરવાનો ભાવ રાખી ઓમ તુજાવાનું ઓમ યમાય સ્વાહા ઓમ યમાય સ્વાહા ઓમ યમાય સ્વાહા ઓમ યમાય સ્વાહા કાલ ભગવાનને આહુતિ અર્પણ કરવાનો ભાવ રાખી ઓમ તુજાવાનું ઓમ કાલાય સ્વાહા ઓમ કાલાય સ્વાહા ઓમ કાલાય સ્વાહા ઓમ કાલાય સ્વાહા ચિત્રગુપ્ત ભગવાનને આહુતિ અર્પણ કરવાનો ભાવ રાખી ઓમ તુજાવાનું ઓમ ચિત્રગુપ્તાય સ્વાહા ઓમ ચિત્રગુપ્તાય સ્વાહા ઓમ ચિત્રગુપ્તાય સ્વાહા ઓમ ચિત્રગુપ્તાય સ્વાહા અધિગ્રહોમાં પ્રતિ અધિગ્રહોમાં અગ્નિ નારાયણને જમાડવાનો ભાવ રાખી ઓમ તુજાવાનો ઓમ અગ્નયે સ્વાહા ઓમ અગ્નયે સ્વાહા ઓમ અગ્નયે સ્વાહા ઓમ અગ્નયે સ્વાહા આપ ભગવાન